ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે સાતમું ચેપ્ટર ઓલ્ટરનેટિંગ કરંટ આગળ વધારીએ. તો આપણે જે ગયા લેક્ચરમાં ભણી ગયા એના વિશે હું પેલા તમને એકવાર ચર્ચા કરી દઉં. તો એસી જનરેટરમાં આપણે જે પ્રવાહ ઉત્પન્ન કર્યો હતો એ કેવો પ્રવાહ હતો? એસી પ્રવાહ હતો. આપણે ગયા લેક્ચરમાં એસી અને ડીસી વચ્ચેનો ડિફરન્સ ક્લિયર કર્યો હતો કે એસી પ્રવાહ એટલે ઉલટ સુલટ પ્રવાહ જે એક જ દિશામાં રહેતો ન હોય, અને ડીસી પ્રવાહ એટલે એક દિશ પ્રવાહ જેની દિશા એકની એક દિશામાં રહેતી હોય પ્રવાહની દિશા, તો એને ડીસી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે. પછી આપણે જે એસી જનરેટરની અંદર જે એસી પ્રવાહ ઉત્પન્ન કર્યો હતો એના સૂત્રો આપણને ખબર છે કઈ રીતે હતા? તો કે એસી જનરેટરમાં આપણને જે પ્રવાહ મળતો હતો એના સૂત્રો કંઈક આવા હતા. જો તો એમાં આપણે જોયું હતું કે આપણને જે એસી વોલ્ટેજ મળતો તેનું સૂત્ર E બરાબર E0 sin of omega t. અહીંયા કંઈક પ્રારંભિક કળા કંઈ પણ આવી શકે, બરાબર. અત્યારે હું પ્રારંભિક કળા 0 લઉં છું, એટલે કે એ અને બી વચ્ચેનો ખૂણો અત્યારે આપણે 0 લઈ લઈએ છીએ, તો કોઈ પણ ટી સમયે ખૂણો ઓમેગા ટી હશે. અને પ્રવાહનું સૂત્ર હતું I બરાબર I0 sin of omega t, જેમાં E0 એટલે મેક્સિમમ વોલ્ટેજ, I એટલે મહત્તમ પ્રવાહ જે સમય સાથે બદલતો રહે છે. પછી જો આ પ્રવાહ સમય સાથે બદલાતો હોય, જો આના વોલ્ટેજ સમય સાથે બદલાતા હોય, તો આનો સરેરાશ પ્રવાહ કેટલો? તો જ્યારે આવી કોઈ પણ આવર્તીય વિધેય હોય અને સમયનું વિધેય હોય, કોઈ પણ સમયને લગતું વિધેય હોય, તો એની સરેરાશ કિંમત કઈ રીતે મેળવવી? કોઈ પણ વિધેય જો સમયનું વિધેય હોય તો આપણે એની સરેરાશ કિંમત કઈ રીતે મેળવી શકાય? તો એની પણ આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. માની લો કે એવરેજ ઓફ I, તો એને આવી રીતે દર્શાવવામાં આવે. અને એવરેજ ઓફ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ઇન્ટિગ્રેશન ઓફ I dt અપોન dt, આ રીતે, બરાબર. તો જો આપણે એવરેજ ઓફ I મેળવી હતી તો ગયા લેક્ચરમાં મેં તમને આલેખ ઉપરથી કીધું હતું કેટલી આની એવરેજ આવશે? 0 આવશે, બરાબર. આપણે જો સાબિત કરીએ, મેં તમને એવું કીધું હતું ગયા લેક્ચરમાં કે ભાઈ હું તમને સાબિત કરાવીશ આવતા લેક્ચરમાં, તમે જાતે ટ્રાય કરજો, બહુ સિમ્પલ વાત છે, બરાબર. એક આવર્તકાળના ગાળા માટે તો અહીં 0 થી t, ચાલો 0 થી t I dt, બોલો I એટલે શું થાય? I0 sin omega t, તો I0 ને હું બહાર લઈ લઉં, sin omega t dt from 0 to t, અને બોલો dt નું સંકલન t એટલે છેદમાં આવી ગયા કેપિટલ T. તો એક આવર્તનના ગાળા પર પ્રવાહની સરેરાશ કિંમત કેટલી હોય છે? 0 હોય છે, બરાબર. તો આપણે અહીંયા જોઈ લઈએ, સાબિત કરી લઈએ એકવાર. તો I0 બોલો તો sin omega t, તો sin omega t એનું વિકલન શું થશે? એનું સંકલન શું થશે? માઇનસ cos omega t અપોન ઓમેગા. ઓમેગા નું અહીંયા લખું છું, જો તો, બરાબર. હવે અહીંયા હું લિમિટ મૂકી દઉં, તો લિમિટ ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી t સુધી, આવી રીતે. અને તેથી I0 અપોન t ઓમેગા, બોલો cos omega t, cos omega t, તો બોલો t ની બદલે એકવાર કેપિટલ T મૂકો, તો અહીંયા કેપિટલ T આવ્યા. તો અહીંયા જોવો તો cos omega t, એકવાર t ની બદલે હું કેપિટલ T મૂકી દઉં, તો અહીંયા આવું આવી ગયું cos omega t. તો ઓમેગા એટલે શું થાય? તો કે 2π અપોન t ઇન્ટુ t, t કેન્સલ થઈ ગયા, કેટલા એવા? cos 2π, તો માઇનસ cos 2π, બરાબર. અને એમાંથી લોઅર લિમિટ બાદ કરવાની એટલે માઇનસ માઇનસ પ્લસ cos 0. હવે cos 2π ની કિંમત શું આવે? તો કે cos 2π ની કિંમત 1 આવશે, 1 અને આગળ માઇનસ એટલે માઇનસ 1, અને cos 0 એટલે 1. તો અહીંયા આવી ગયું માઇનસ 1 અને પ્લસ 1. તો અહીંયા આવી ગયું I0 અપોન ઓમેગા t માઇનસ 1 પ્લસ 1, કેટલા એવા? 0. તો આવી રીતે જો I બરાબર I0 sin omega t હોય તેની સરેરાશ કિંમત કેટલી આવશે? 0 આવશે, બરાબર. એનું કારણ એ છે કે sin omega t ની સરેરાશ કિંમત કેટલી આવે? 0 આવે.
તો આપણે ગયા લેક્ચરમાં એવું મેં તમને કીધું હતું કે ભાઈ એવરેજ ઓફ સાઇન ઓમેગા ટી હંમેશા શું હોય? 0 હોય. આઈ નોટ તો અચળ છે, એને તો આપણે બહાર લઈ લીધા છે. એકચ્યુઅલી આપણે સાઇન ઓમેગા ટી ની જ એવરેજ લીધી છે એક આવર્તકાળના ગાળા પર. તો સાઇન ઓમેગા ટી 0, કોસ ઓમેગા ટી 0. પછી મેં તમને એવું પણ કીધું હતું કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી, તો એની એવરેજ કેટલી આપણે ગઈકાલ લઈ આવ્યા હતા? 1/2. એવી જ રીતે કોસ સ્ક્વેર ઓમેગા ટી ની એક આવર્તકાળના ગાળા પરની સરેરાશ કિંમત શું આવે? 1/2. બરાબર. તો હવે તેથી આપણે ગયા લેક્ચરમાં જે સાબિત કર્યું હતું એકવાર આપણે પાછું રિવાઇઝ કરી લઈએ. તો જો I બરાબર I નોટ સાઇન ઓમેગા ટી હોય તો એવરેજ ઓફ I ઇઝ ઇક્વલ ટુ 0 ફોર ફૂલ સાયકલ. એક આવર્તકાળના ગાળા પર સરેરાશ પ્રવાહ 0 જો I બરાબર I નોટ સાઇન ઓમેગા ટી હોય તો, અથવા તો I બરાબર I નોટ કોસ ઓમેગા ટી હોય, અથવા તો પ્રારંભિક કળા કઈ હોય તો પણ સાઇન કે કોસાઇન વિધિની એક આવર્તકાળના ગાળા પરની સરેરાશ કિંમત કેટલી હોય? 0 હોય. એવરેજ ઓફ I ફોર હાફ સાયકલ, એટલે કે 0 થી T/2 સમય સુધી અર્ધ ચક્ર દરમિયાન. બરાબર. અહીંયા પૂર્ણ ચક્ર, અહીંયા અર્ધ ચક્ર, અથવા તો અહીંયા હું લખું હાફ સાયકલ. તો બોલો આનો આન્સર આપણે શું લઈ આવ્યા હતા ગયા લેક્ચરમાં? તો 2I0/5. ઘણા બધા MCQ માં આવો સવાલ સીધો પૂછી લેવામાં આવે છે. તમને એક વિધેય આપી દીધું હોય, જેમ કે I બરાબર 3 sin ઓમેગા ટી. I બરાબર શું આપી દીધા? દાખલા તરીકે 3 sin ઓમેગા ટી, અને તમને એમ કે તો આની અર્ધ ચક્ર દરમિયાનની સરેરાશ કિંમત ખાલી જગ્યા. તો આપણું સૂત્ર શું છે? 2I0/5. I નોટ એટલે મેક્સિમમ પ્રવાહ, તો અહીંયા એને કેટલો આપ્યો છે? તો કે 3 sin ઓમેગા ટી. તો અહીંયા 3 મૂકી દેવાના. તો હાફ સાયકલ માટે અને ફૂલ સાયકલ માટે એની એવરેજ વેલ્યુ શું આવશે? 0 આવશે. પછી એવરેજ ઓફ I સ્ક્વેર. તો એવરેજ ઓફ I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આપણે લઈ આવ્યા હતા? યાદ કરો તો I નોટ સ્ક્વેર/2. I નોટ સ્ક્વેર/2. શું કામ આવી કિંમત આવી હતી? કેમ કે I નોટ સ્ક્વેર, I સ્ક્વેર એના બરાબર શું લખી શકાય? I સ્ક્વેર બરાબર જો તો અહીંયાથી I નોટ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. I નોટ સ્ક્વેર અચળ પદ કહેવાય, એટલે એની એવરેજ તો I નોટ સ્ક્વેર જ આવે. અને સાઇન સ્ક્વેર ઓમેગા ટી એની એવરેજ કેટલી આવે? જો તો અહીંયા 1/2. તો આનો આન્સર આવી ગયો I નોટ સ્ક્વેર/2. આ બધી વસ્તુ એકદમ ફંડામેન્ટલ છે. આની વિના આપણું કામ આગળ ચાલવાનું નથી. એટલે આ બધી વસ્તુઓ તમને ખ્યાલ આવવી જોઈએ. એટલા માટે ફરી પાછું હું તમને રિવાઇઝ કરાવું છું કે જેથી કરીને તમારા મગજમાં છે ઘૂસી જાય એકદમ વ્યવસ્થિત રીતે. જ્યારે પણ આવો કોઈ પણ સવાલ આવે ત્યારે આપણા મગજમાં તરત ક્લિક થઈ જવું જોઈએ કે ભાઈ આનું આવી રીતે આવશે. પછી હજી એકવાર હું તમને આનું રિવિઝન કરાવું. તો ચાલો વોલ્ટેજ ઉપરથી આપણે બધું લખી નાખીએ એકવાર. તો અહીંયા જુઓ તો E બરાબર શું છે? તો કે E નોટ સાઇન ઓમેગા ટી. જો E બરાબર E નોટ સાઇન ઓમેગા ટી હોય તો એવરેજ ઓફ E ફોર ફૂલ સાયકલ. જો તો E બરાબર E નોટ સાઇન ઓમેગા ટી. તો એવરેજ ઓફ E ઇઝ ઇક્વલ ટુ 0. એવરેજ ઓફ E ફોર હાફ સાયકલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2E0/5. જો તો અહીંયા I એવરેજ ફોર હાફ સાયકલ 2I0/5. તો ત્યાં આવશે 2E0/5. પછી એવરેજ ઓફ E સ્ક્વેર. પછી તમે હાફ સાયકલ માટે લ્યો કે ફૂલ સાયકલ માટે લ્યો, બરાબર, એનો આન્સર સિમિલર જ આવશે. એનું કારણ એ છે કે તમે સ્ક્વેર લઈ રહ્યા છો. તમે વિચારો કે તમે અહીંયાથી અહીંયા સુધીની એવરેજ લ્યો કે અહીંયાથી અહીંયા સુધીની એવરેજ લ્યો, એમાં કોઈ ફેર પડશે નહીં, કેમ કે સ્ક્વેર છે એટલે ઓવરઓલ તો પ્લસ જ થવાના છે. બરાબર. જેવું અહીંયા સુધી ચાલ્યું એવું જ છેલ્લે સુધી ચાલશે. એટલે સ્ક્વેરની એવરેજ સિમિલર જ આવશે. તમારે લિમિટ લેવી હોય તો લઈ લો. ગયા લેક્ચરમાં સાબિત કરાવ્યું હતું એમાં આપણે શું લિમિટ લીધી હતી? તો કે 2π/ω. એની બદલે તમે π/ω લ્યો. બરાબર. એટલે કે હાફ સાયકલ માટે તો પણ આન્સર સિમિલર જ આવશે. તો E સ્ક્વેર, તો E સ્ક્વેર બરાબર શું આવશે? I સ્ક્વેર I નોટ સ્ક્વેર/2. તો E સ્ક્વેર બરાબર શું આવશે? E નોટ સ્ક્વેર/2. એવરેજ ઓફ E સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E નોટ સ્ક્વેર/2. એવરેજ ઓફ E સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ E નોટ સ્ક્વેર/2. આવું આપણે ગયા લેક્ચરમાં બધું સાબિત કરી ગયા. હવે આપણે આજના લેક્ચરમાં બે અગત્યના ટોપિક વિશે ચર્ચા કરવાની છે.
આઈઆરએમએસ વેલ્યુ, વીઆરએમએસ વેલ્યુ. બરાબર, પ્રવાહની આરએમએસ વેલ્યુ એટલે કે ખાસ કરીને આરએમએસ વેલ્યુ વિશે આજનો ટોપિક આપણો રહેશે, આજના લેક્ચરનો ટોપિક. જો તો અહીંયા હું લખું IRMS and VRMS અથવા તો ERMS. બરાબર, E અથવા તો V. E એટલે EMF અથવા તો વોલ્ટેજ. હવે અહીંયા એવી RMS વેલ્યુ એટલે શું, અને આપણે કોઈ પણ રાશિની RMS વેલ્યુની શું જરૂર પડશે, RMS વેલ્યુ એટલે શું કોઈ પણ રાશિની, બરાબર, એની આપણે ચર્ચા કરીએ કે ભાઈ કોઈ પણ રાશિની RMS વેલ્યુ એનો મતલબ શું. તો તમે યાદ કરો 11મું ધોરણ, એમાં વાયુનો ગતિવાદ, એમાં તમે કોઈ પણ વાયુ જે છે એનો કોઈ એક કણ વિચારો તો એના વેગની તમે RMS વેલ્યુ મેળવી હતી. RMS વેલ્યુ એટલે કે રૂટ મીન સ્ક્વેર. બરાબર, RMS નો મતલબ શું થાય, રૂટ મીન સ્ક્વેર. એનું ફૂલ ફોર્મ છે રૂટ મીન સ્ક્વેર, પણ આપણે એને ઊંધેથી લખતા. બરાબર, એટલે કે આપણે એને આવી રીતે યાદ કરવાનું કે કોઈ પણ રાશિની RMS વેલ્યુ એટલે શું, સરેરાશ વર્ગિત ઝડપ નું વર્ગમૂળ, એવું તમે એને કહેતા. બરાબર, સરેરાશ જે તમે RMS વેલ્યુ જે વેગ માટે મેળવી હતી એને સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ એવું તમે લખ્યું હતું. તો અહીંયા S નો મતલબ છે સ્ક્વેર. સ્ક્વેર, મીન અને રૂટ. બરાબર, કોઈ પણ રાશિની RMS વેલ્યુ એટલે શું, તો જો અહીંયા હું પહેલેથી લખું રૂટ મીન સ્ક્વેર. રૂટ એટલે વર્ગમૂળ, મીન એટલે સરેરાશ અને સ્ક્વેર એટલે વર્ગ. તો કોઈ પણ રાશિની RMS વેલ્યુ એટલે કે તે રાશિના વર્ગ લેવાનો, એની તમારે સરેરાશ લેવાની અને એનું તમારે શું લેવાનું, વર્ગમૂળ. આને કહેવાય તે રાશિની RMS વેલ્યુ. બોલો તો ફરી વાર, કોને કહેવાય RMS વેલ્યુ? તો કે કોઈ પણ રાશિ જે છે એનો સ્ક્વેર કરવાનો, એનું એવરેજ લેવાની, એની સરેરાશ લેવાની અને એનું શું લેવાનું, વર્ગમૂળ. તો આને કહેવાય તે રાશિની RMS વેલ્યુ. દાખલા તરીકે અહીંયા હું લખું પ્રવાહ માટે, તો કે I બરાબર આપણે શું લખ્યું હતું જનરેટરમાં, તો કે આપણા ઘરે જે એસી પ્રવાહ આવતો હોય કઈ પ્રકારનો હોય, એસી પ્રવાહ છે. એનું સૂત્ર શું હોય, તો કે I બરાબર I0 sin omega t. I બરાબર શું હોય, I0 sin omega t. હવે મારે આની RMS વેલ્યુ શોધવી છે. હવે એની શું કામ જરૂર પડશે એ તમને ખબર પડશે હમણાં, પણ પેલા આ RMS વેલ્યુ મેળવતા શીખીએ આપણે કે કોઈ પણ રાશિની RMS વેલ્યુ કઈ રીતે મળે. બરાબર, તો RMS વેલ્યુ એટલે કે કોઈ પણ રાશિ જે છે એની RMS વેલ્યુ એટલે કે આ ઊંધેથી આપણે વાંચવાનું, આ રીતે કહેવાય RMS વેલ્યુ, પણ કરવાનું શું, સ્ક્વેર લેવાનો એ રાશિનો, એની એવરેજ લેવાની અને એનું શું લેવાનું, વર્ગમૂળ. તો બોલો તો સ્ક્વેર, તો આ રાશિનો સ્ક્વેર લઈ લો, એટલે કે આ રાશિની RMS વેલ્યુ એટલે શું, IRMS. તો આ રાશિની RMS વેલ્યુ લેવા માટે આ રાશિનો શું કરવાનો તમારે, સ્ક્વેર. તો જો તો અહીંયા મેં આનો સ્ક્વેર કર્યો, એની શું લેવાની, મીન. મીન એટલે એવરેજ, તો એની એવરેજ લઈ લીધી, એનું શું લેવાનું, વર્ગમૂળ. આ રીતે. તો આને કહેવાય IRMS. IRMS વેલ્યુને આ રીતે લખી શકાય, જો તમારે એને ગાણિતિક રીતે લખવું હોય તો, કે પ્રવાહની RMS વેલ્યુ એટલે કે પ્રવાહના વર્ગની સરેરાશનું વર્ગમૂળ. ચાલો શું આવશે જોઈએ આપણે. વર્ગમૂળમાં એવરેજ, ચલો I ની કિંમત મુકાવો તો શું છે, I બરાબર I0 sin omega t. તો અહીંયા મેં લખી નાખ્યું I0 sin omega t, પણ એનો શું છે અહીંયા સ્ક્વેર. તો બોલો I સ્ક્વેર શું આવશે, I0 સ્ક્વેર sin સ્ક્વેર omega t. આ રીતે આનું સાદરૂપ આપો તો શું આવશે, જો તો I0 સ્ક્વેર એ તો અચળ પદ છે એટલે એની સરેરાશ તો I0 સ્ક્વેર જ આવશે. એનું વર્ગમૂળની બહાર લઈ લો તો અહીંયા શું આવી ગયું, I0. હવે વર્ગમૂળમાં શું આવ્યું,
ઓકે, સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની એવરેજ, અને બોલો સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની એવરેજ શું આવશે? 1/2. સાઇન સ્ક્વેર ઓમેગા ટી ની એવરેજ હમણાં જ આપણે વાત કરી કે સાઇન કે કોસાઇન વિધેયની એવરેજ કેટલી આવશે? એક આવર્તકાળના ગાળા પર 0. પણ સાઇન સ્ક્વેર કે કોસ સ્ક્વેર ની એવરેજ કેટલી આવશે? હાફ સાયકલ હોય, ફૂલ સાયકલ હોય કે ગમે એ ગાળા માટે, બરાબર, એની એવરેજ કેટલી આવશે? 1/2. તો સાઇન સ્ક્વેર ઓમેગા ટી શું આવી ગયા? 1/2. તો I નોટ અંડર રૂટ 1/2, 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ 1/√2. તો આનો આન્સર આવી ગયો I RMS is equal to I નોટ by √2. તો આમ જો I બરાબર I નોટ sin ઓમેગા ટી અથવા તો sin ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 5, પ્રારંભિક કળા કંઈ પણ હોઈ શકે, બરાબર છે. એટલે ઓમેગા ટી એટલે થીટા છે, બરાબર. અહીંયા ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ થીટા પ્લસ 5 પ્રારંભિક કળા કઈ આવી શકે? અહીંયા મેં પ્રારંભિક કળા 0 લીધી છે. જો તમે આ ટાઈમ 0 મૂકો તો ખૂણો 0 થઈ જાય છે. એવું બની શકે 0 સમયે 30, 60 કોઈ પણ ખૂણો હોઈ શકે. અત્યારે પ્રારંભિક ખૂણો 0 લીધો છે, કોઈ પણ ખૂણો હોય તોય કઈ ફેર પડશે નહીં. જો તો અહીંયા તો આમ IRMS જો I બરાબર I નોટ sin ઓમેગા ટી હોય તેની RMS વેલ્યુ કેટલી આવી? તો કે એની મેક્સિમમ વેલ્યુ અપોન √2, બરાબર. I બરાબર I નોટ sin ઓમેગા ટી તો એની RMS વેલ્યુ શું આવી? એનું મેક્સિમમ વેલ્યુ બાય √2. તો આવી રીતે આવર્તીય વિધેય હોય તો એની IRMS વેલ્યુ શું આવશે? તો કે આવર્તીય વિધેયની સરેરાશ વેલ્યુ આવશે એની મેક્સિમમ વેલ્યુ બાય √2. તો સીધું લખાવો તો કે E બરાબર શું હતું? તો E બરાબર E નોટ sin ઓમેગા ટી. બોલો તો ERMS વેલ્યુ શું આવશે? તો કે એની મેક્સિમમ વેલ્યુ બાય √2. તો ERMS બરાબર શું હું લખી શકું? E નોટ બાય √2. પણ આને આપણે પૂરેપૂરું લખીએ, બરાબર, પ્રેક્ટિસ માટે. તો ચાલો જો તો ERMS આપણે લખીએ જેવી રીતે આપણે IRMS લખ્યું. તો E બરાબર E નોટ sin ઓમેગા ટી. ચલો આપણે એની RMS વેલ્યુ મેળવવી છે, બરાબર. ક્યારેક આવું પણ લખેલું આવે V બરાબર V નોટ sin ઓમેગા ટી અથવા તો V બરાબર V મેક્સ sin ઓમેગા ટી, આવું પણ લખેલું આવી શકે. તો આપણે આવી રીતે લખીએ. ચાલો જો તો V મેક્સ sin ઓમેગા ટી, ક્યારેક આવું પણ લખેલું દેખાય તમને, અને આમ પણ લખી શકાય. ચાલો આની RMS વેલ્યુ મેળવું. તો બોલો તો VRMS. VRMS એટલે શું? તો કે આ રાશિ એની આપણે VRMS વેલ્યુ શોધવી હોય તો આ રાશિનો શું કરવાનું? વર્ગ, સ્ક્વેર, પછી એની મીન લેવાની એટલે કે એની એવરેજ, અને એનું રૂટ તો એના વર્ગમૂળમાં. આ રીતે હવે લખાવો તો આને કઈ રીતે હું લખી શકું? V સ્ક્વેર ને અંડર રૂટ લખાવો V સ્ક્વેર. તો V બરાબર શું છે? V મેક્સ sin ઓમેગા ટી. તો અહીંયા હું લખી નાખું V મેક્સ સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા ટી. બોલો V મેક્સ એ તો મહત્તમ વેલ્યુ છે, એ અચળ છે, તો એનું બહાર લઈ લઉં વર્ગમૂળની બહાર, તો વર્ગમૂળ દૂર થઈ ગયું V મેક્સ. અને હવે વર્ગમૂળમાં શું આવ્યા? તો કે sin સ્ક્વેર ઓમેગા ટી. sin સ્ક્વેર ઓમેગા ટી ની એવરેજ શું આવશે? 1/2. તો અહીંયા આન્સર આવી ગયો V મેક્સ, અને વર્ગમૂળની અંદર 1/2, વર્ગમૂળ દૂર કરવો તો V મેક્સ બાય √2. બરાબર છે. તો બોલો તમારી I બરાબર I નોટ sin ઓમેગા ટી, તો એની મેક્સિમમ, તો એની IRMS વેલ્યુ શું આવશે? મેક્સિમમ બાય √2. E બરાબર E નોટ sin ઓમેગા ટી, તો એની ERMS શું આવશે? E નોટ બાય √2. આવું પણ આવી શકે. જો તો અહીંયા ઓકે, તમને એવું કીધું છે કે I બરાબર I નોટ cos ઓમેગા ટી. તો બોલો IRMS વેલ્યુ કેટલી થશે? તો કે મેક્સિમમ વેલ્યુ બાય √2. અથવા તો તમને એવું કે ભાઈ I બરાબર I નોટ sin ઓમેગા ટી પ્લસ 5, જ્યાં 5 એટલે એની પ્રારંભિક કળા છે, તો પણ IRMS ની વેલ્યુ તો કેટલી આવશે? તો કે કોઈ પણ આવર્તીય વિધેય હોય ની RMS વેલ્યુ એટલે શું આવશે? એની મેક્સિમમ બાય √2. એવી જ રીતે માનો કે હું તમને એમ કહું કે ભાઈ V બરાબર V નોટ
cos ઓમેગા ટી પ્લસ ફાઈ. તો બોલો VRMS વેલ્યુ શું આવશે એની? V0/√2. ખ્યાલ આવ્યો બધાને? તો આવી રીતે કોઈ પણ રાશિ જે છે કે જે આવર્તીય વિધેય સાથે જોડેલી હોય તો એની RMS વેલ્યુ તમે ડાયરેક્ટ એની આ રીતે લખી શકો કે એની મેક્સિમમ વેલ્યુ છેદમાં વર્ગમૂળમાં 2. બરાબર, આવી રીતે આપણે એની RMS વેલ્યુ મેળવી શકીએ. હવે આપણે તમને એવો સવાલ થશે કે ભાઈ આપણે RMS વેલ્યુ મેળવવાની શું જરૂર પડી? આપણે RMS વેલ્યુ શું કામ લીધી? તો RMS વેલ્યુ લેવાનું કારણ શું? તો અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો કે આપણા ઘરે જે પ્રવાહ આવે છે, આપણા ઘરે જે વિદ્યુત પાવર આવે છે એ કેવો પાવર છે? તો મેં તમને હમણાં કીધું એમ કે પાવર AC પાવર છે. બરાબર, આપણા ઘરે જે પાવર આવે છે એકચ્યુઅલી AC પાવર છે આ રીતે. ને AC ને તમે આવા સિમ્બોલ વડે બતાવી શકો, મતલબ અવરોધ R છે. તો E બરાબર E0 sin ઓમેગા t. બરાબર, અને જો અહીંયા અવરોધ R હોય તો પ્રવાહને શું લખી શકાય? તો કે I બરાબર I0 sin ઓમેગા t. તો જો વોલ્ટેજ E બરાબર E0 sin ઓમેગા t હોય તો પ્રવાહ શું આવશે? I0 sin ઓમેગા t. જો એનો આલેખ દોરું તેનો આલેખ કઈ રીતે મને મળશે? આવી રીતે એનો આલેખ થશે. બરાબર, માનો કે આ પ્રવાહ છે ને આ શું છે? સમય. હવે આપણા ઘરે જે પ્રવાહ આવે છે એની આવૃત્તિ છે 50 હર્ટ્ઝ. એની આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ. બરાબર, જે અહીંયા ઓમેગા, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ કહેવાય એને. ઓમેગા બરાબર હું શું લખી શકું? 2πf. f એટલે આવૃત્તિ. એની જે આવૃત્તિ આપણા ઘરમાં આવે છે એ છે 50 હર્ટ્ઝ. બરાબર, જ્યારે USA જેવા કન્ટ્રી છે તો એની અંદર એ જે આવૃત્તિ છે 60 હર્ટ્ઝ જેટલી હોય. આપણી ઇન્ડિયાની અંદર એ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. એનો મતલબ કે 1 સેકન્ડની અંદર I બરાબર I0 sin ઓમેગા t હોય તો 1 સેકન્ડની અંદર તમે જુઓ કે પ્રવાહની કિંમત કેટલી વાર 0 થાય છે? તો કે એક સાયકલ દરમિયાન 2 વાર 0 થઈ પ્રવાહની કિંમત. તો એક સાયકલ દરમિયાન 2 વાર 0 થઈ તો આવી કેટલી સાયકલ એક સેકન્ડમાં પૂરી થતી હશે? 50 સાયકલ આવી પૂરી થતી હશે. બરાબર છે, આ એક દોલન પૂરું થયું, આ બીજું દોલન પૂરું થયું, ત્રીજું દોલન પૂરું થયું. તો વિચારો I બરાબર I0 sin ઓમેગા t હોય જો એની આવૃત્તિ 50 હોય તો એક સેકન્ડમાં આવા કેટલા દોલન થતા હશે? 50 દોલનો પૂરા થાય. એટલે કે જો અહીંયા તમે અવરોધની જગ્યાએ બલ્બ જોડી દો તો આ બલ્બ જે છે એક સેકન્ડમાં છે ને 100 વાર બંધ થશે, 100 વાર ચાલુ થશે. જો તો એક દોલન દરમિયાન 2 વાર પ્રવાહ 0 થયો. બરાબર, જો તો અહીંયા I બરાબર I0 sin ઓમેગા t. તો આ સૂત્ર શું આપે તમને? I0 sin ઓમેગા t. તો કે કોઈ પણ t સમયે તમને પ્રવાહની કિંમત આપે. જો તો પ્રવાહ તો સમય સાથે બદલે છે. તો અહીંયા તમે કોઈ પણ સમય મૂકો તો તે સમયે તમને પ્રવાહની તત્કાલીન કિંમત આપશે. અને એ સૂત્ર પ્રમાણે તમે અહીંયા જોઈ શકો કે જો આની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો એક સેકન્ડમાં છે એ 50 વાર એક દોલન દરમિયાન 2 વાર પ્રવાહ 0 થયો. તો એક સેકન્ડમાં એની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોવાથી તો એક દોલનમાં 2 વાર I 0 થયા. તો એક સેકન્ડની અંદર છે 100 વાર I 0 થશે. એટલે કે 100 વાર બલ્બ બંધ થશે, 100 વાર બલ્બ ચાલુ થશે. બરાબર છે. પણ આપણે એ એક સેકન્ડમાં આટલી બધી વાર બલ્બ ચાલુ બંધ થતો હોય તો આપણે એનો ફેરફાર અનુભવ કરી શકતા નથી. અને એટલા માટે આપને બલ્બ શરૂ જ લાગે છે, પણ રિયલમાં આવું થાય છે કે 100 વાર પ્રવાહ 0 થતો હશે એક દોલન દરમિયાન. એક સેકન્ડની અંદર 50 દોલનો પૂરા થતા હશે. તો આપણા ઘરે છે આવી રીતનો કંઈક પ્રવાહ આવે છે. હવે જો આવી રીતનો પ્રવાહ આવતો હોય, એટલે કે આવી રીતના વોલ્ટેજ આપણા ઘરે આવતા હોય પાવર સપ્લાયમાં, તો આપણા ઘરે જે વીજળીનું બિલ આવે છે, આપણા ઘરે જે બિલ આવે છે કયા એકમની અંદર આવે છે? યુનિટ એકમની અંદર આવે છે. અને એ મેં તમને પાવર જ્યારે સમજાવ્યું ત્યારે પણ મેં તમને એના વિશે ઘણી બધી ડિટેલમાં વાત કરી હતી આ ટોપિક વિશે. અને વધારે ચર્ચા આપણે 8મા ચેપ્ટર 7મા ચેપ્ટરમાં કરશું, એ પણ મેં તમને કીધું હતું ત્યારે. તો આપણા ઘરે જે બિલ આવે છે કોનું બિલ આવે છે? તો કે વીજળીનું બિલ જે છે ખરેખર શું છે? ઉર્જા છે, યુનિટ એકમની અંદર માપવામાં આવે. તો આપણા ઘરે જે બિલ આવે છે એ શું કયા એકમની અંદર હોય છે? યુનિટની અંદર. અને યુનિટ એટલે શું છે? કાર્ય, ઉર્જા. બરાબર, તો કાર્યનું સૂત્ર શું હશે? કે ભાઈ માની લો કે અહીંયાથી અવરોધ R છે
તો અહીંયા કેટલી હીટ ઉત્પન્ન થશે એનું સૂત્ર મારે લખવું હોય તો શું લખી શકું? બરાબર, કેમ કે આપણને તો કેની અંદર રસ હોય છે, તો કે આપણને તો કાર્યમાં રસ હોય છે, ઉર્જામાં રસ હોય છે. એટલે આપણા ઘરે જે બિલ આવે છે એ યુનિટ છે, એ ઉર્જા છે, તો આપણે તો ગણતરી કોની કરવાની આવશે? તો કે આપણે તો ઉર્જાની ગણતરી કરવાની આવશે વ્યવહારમાં. બરાબર, વ્યવહારિક રીતે આપણે વિચારીએ, બિઝનેસ લેવલ ઉપર વિચારીએ, ધંધાની રીતે વિચારીએ, બરાબર, તો એ શું આવશે? તો કે આપણે તો ઉર્જાની ગણતરી કરવી પડશે. આપણા ઘરે તો આ રીતનો પાવર સપ્લાય આવે છે, એસી પાવર સપ્લાય, અને આપણે તો ઉર્જાની ગણતરી કરવાની છે. તો જો ઉર્જાની ગણતરી કરું તો હું કઈ રીતે કરી શકું? જો તો અહીંયા તો આપણે તો ઉર્જાની ગણતરી આપણા માટે મહત્વની છે. તો ઉર્જાની ગણતરી જો તો આ રીતે હું લખી શકું કે પ્રવાહ શું હશે આપણા ઘરે? તો I નોટ સાઇન ઓમેગા ટી, અને I નોટ સાઇન ઓમેગા ટી હોય તો આ પ્રવાહ તો સમય સાથે બદલાય છે. તો ઉર્જા કઈ રીતે લખી શકાય? બરાબર, અવરોધની અંદર મળતી હીટ, જૂલ ઉષ્મા અથવા તો ઉર્જા, એનું સૂત્ર શું થાય? તો કે W બરાબર ઇન્ટિગ્રેશન I²R dt. જેમ કે પ્રવાહ અચળ નથી, પ્રવાહ સમય સાથે બદલાય છે, એટલે મારે સંકલન લેવું પડશે I²R dt. આવી રીતે. હવે જો હું અહીંયા R ને 12 લઈ લઉં, બરાબર, એક આવર્તકાળના ગાળા માટે હું ગણતરી કરું 0 થી t માટે, દાખલા તરીકે જો હું R ને 12 લઈ લઉં તો શું આવ્યું? 0 થી t I² dt. આવી રીતે હું લખી શકું. હવે જો તો કઈ યાદ આવે છે તમને? I² dt શું લખાય એની બદલે? યાદ કરો તો જો આપણે, મેં તમને આવું સમજાવ્યું હતું, એવરેજ ઓફ I² ફોર ફૂલ સાયકલ શું હતું? ઇન્ટિગ્રેશન I² dt upon dt from 0 to t, 0 to t. I² ની એવરેજ આપણે આવી રીતે મેળવી હતી અગાઉના લેક્ચરમાં. અને I² dt upon t, તો આને આમ લખી શકાય 0 થી t I² dt, અને 0 થી t તો છેદમાં શું આવી ગયા? t આવ્યા. તો આમ અહીંયા જો તું આને કરતા બનાવું તો શું આવશે? 0 થી t I² dt is equal to શું આવશે? I² into t. જો તો અહીંયા I² dt from 0 to t એની બદલે હું I² t લખી શકું. જો તો અહીંયા I² dt from 0 to t એની બદલે હું શું લખી શકું? I² t. તો I R I² t, અને I² ની વેલ્યુ શું હતી યાદ કરો તો? એવરેજ ઓફ I², બરાબર I નોટ સ્ક્વેર બાય 2, એવરેજ ઓફ I². અને એવરેજ ઓફ I² ઇઝ ઇક્વલ ટુ I નોટ સ્ક્વેર બાય 2. તો અહીંયા આપણને મળી ગયું I નોટ સ્ક્વેર બાય 2 એવરેજ ઓફ I², એટલે શું આવ્યું? I નોટ સ્ક્વેર બાય 2 RT. અને વિચારો કે હું તમને t ટાઈમ માટે ગણતરી કરવાનું કહું તો t સમય માટે બોલો તો હીટ એનર્જીનું અથવા તો આપણે જે ઉર્જાનો ઉપયોગ કર્યો એનું સૂત્ર શું બન્યું? તો કે I નોટ સ્ક્વેર બાય 2 R into t. વ્યાપક રૂપે આવું લખી શકાય. હવે I નોટ સ્ક્વેર બાય 2 ને શું લખાય? યાદ કરો તો IRMS શું હતું? IRMS શું હતું? I નોટ બાય √2. IRMS હમણાં આપણે સાબિત કર્યું I નોટ બાય √2. તો જો આને હું શું લખી શકું? તો કે I નોટ બાય √2 નો સ્ક્વેર થયો. I નોટ બાય √2 નો સ્ક્વેર કરો તો શું આવશે? I નોટ સ્ક્વેર બાય 2. તો આને લખી શકાય IRMS સ્ક્વેર RT. બરાબર. તો આવી રીતે જો આપણે ઉર્જાની ગણતરી કરવી હોય, આપણે કોની ગણતરી કરવી હોય? જો ઉર્જાની ગણતરી કરવી હોય, આપણા માટે તો મહત્વની ઉર્જાની ગણતરી છે. તો જો ખરેખર અહીંયા પ્રવાહ કઈ રીતે બદલાય છે? તો કે પ્રવાહનું સૂત્ર તો I નોટ સાઇન ઓમેગા ટી છે. પ્રવાહ સમય સાથે બદલાય છે, પણ જો તમે ઉર્જાની ગણતરી કરી એ રીતે, બરાબર, તો સૂત્ર કંઈક આવું મેળવ્યું તમને. અને સૂત્ર આવું મેળવ્યું એનો મતલબ એવો થયો કે હવે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભલે પ્રવાહ I બરાબર I નોટ સાઇન ઓમેગા ટી હોય,
બરાબર, અને મારે ઉર્જા મેળવવી હોય તો આ ગણતરી બહુ અઘરી પડે, પણ આ ગણતરી જો તો બહુ સહેલી પડે. તો એકવાર તમને આની IRMS વેલ્યુ મળી ગઈ તો તમે સીધી આ સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરી શકો. અને એટલા માટે છે વૈજ્ઞાનિકોએ સામાન્ય માણસોને શું સમજાવ્યું કે ભાઈ પ્રવાહ છે I0 sin ઓમેગા ટી, પ્રવાહ સમય સાથે બદલાય છે, તો મારે આની અંદર ઉર્જા કઈ રીતે મેળવવી, તો એને લોકોને એવું કીધું, બરાબર, વૈજ્ઞાનિકોએ સામાન્ય માણસોને એવું સમજાવ્યું કે ભાઈ તમે એવું માની લ્યો કે આ અવરોધ R છે અને પ્રવાહ કેટલો અહીંયાથી વહી રહ્યો છે, તો કે I0 sin ઓમેગા ટી. તો તમારે આની અંદર હીટ એનર્જી મેળવવાની હોય I2RT પ્રમાણે, તો એ બહુ અઘરું કામ છે સામાન્ય વ્યવહારની અંદર. તો વૈજ્ઞાનિકોએ એવું કીધું, જો તો આપણે આની જ ગણતરી કરી, અહીંયા આપણે હીટ મેળવી તો આવું સૂત્ર આવ્યું. એટલે કે એ જે I0 sin ઓમેગા ટી પ્રવાહ છે એ કયા પ્રવાહને સમતુલ્ય છે, તો કેમ જાણે અહીંયાથી, તો એને વૈજ્ઞાનિકોએ સામાન્ય વ્યવહારમાં એવી રીતે સમજાવ્યું કે ભાઈ પ્રવાહ I બરાબર I0 sin ઓમેગા ટી વહે છે, પણ તમે એવું માનો કે અહીંયાથી પ્રવાહ કેટલો વહી રહ્યો છે, તો કે I0 by √2, અને I0 by √2 એટલે IRMS. બરાબર. તો જ્યારે તમે ઉર્જાની ગણતરી કરી રહ્યા છો ત્યારે પ્રવાહ વહી રહ્યો છે ખરેખર I0 sin ઓમેગા ટી, પણ તમારે પ્રવાહ માની લેવાનો છે I0 by √2 DC પ્રવાહની જેમ તમે ગણતરી કરી નાખશો તો પણ જવાબમાં કોઈ ફેર આવશે નહીં. અને એટલા માટે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ પ્રવાહ છે I0 sin ઓમેગા ટી, પણ ઈ પ્રવાહ કોને સમતુલ્ય છે, તો કે I0 by √2 ને જોવો તો અહીંયા સૂત્ર શું આવ્યું, I0 by √2 એનો સ્ક્વેર. બરાબર, અને I0 by √2 પણ લખી શકાય એનો આખાનો સ્ક્વેર. બરાબર, જો તને આમ લખાય I0 by √2 એનો સ્ક્વેર RT, ને I0 by √2 એટલે IRMS. અને એટલા માટે સામાન્ય લોકોને એવું સમજાવવામાં આવ્યું કે ભાઈ પ્રવાહ જે છે એ ગમે એવું હોય, બરાબર, એસી પ્રવાહ છે, એસી પ્રવાહમાં ગણતરી અઘરી પડે, પણ તમે એ વાત છોડી દો પ્રવાહ કેટલો છે, તમે એવું માની લો કે કેમ જાણે આ લાઈનમાંથી I0 by √2 જેટલો DC પ્રવાહ વહી રહ્યો છે, તમે એવું માની લો. બરાબર, અને હવે તમે ગણતરી કરો તો આપણા માટે ઉર્જાની ગણતરી કેવી થાય, સહેલી થાય. અને તેથી આ જે પ્રવાહ, આની બદલે આ પ્રવાહ આપણે ધારી લીધો, અને આ પ્રવાહ ધારીને આપણે પાવરની, ઉર્જાની તમામ પ્રકારની ગણતરીઓ કરી શકીએ છીએ, પણ વાસ્તવમાં આટલો પ્રવાહ નથી વહેતો, પ્રવાહ આટલો વહે છે. પણ ઉર્જાની ગણતરી કરતી વખતે આ પ્રવાહ છે આ પ્રવાહને સમતુલ્ય છે, જો તો અહીંયા સૂત્રમાં. અને તેથી બરાબર, જ્યારે જો I બરાબર I0 sin ઓમેગા ટી એટલે કે આવર્તીય વિધેય હોય તો તમે એની RMS વેલ્યુ વિચારી લો, તો RMS વેલ્યુ લઈ અને જો તમે ઉર્જાની ગણતરી કરો તો આને સમતુલ્ય આન્સર આપશે. અને એટલે સામાન્ય લોકોને એવું સમજાવી દીધું કે તમે એવું માની લો કે આમાંથી કેમ જાણે I0 by √2 પ્રવાહ વહે છે એવું તમે માની લ્યો, અને અચળ પ્રવાહ વહે છે એવું તમે માની લ્યો, તો ઉર્જાની ગણતરી સિમિલર આવશે. હવે તમને એવું થાય સર આપણે આવું ક્યાં વ્યવહારમાં ઉપયોગ કરીએ, તો તમે યાદ કરો આપણા ઘરમાં જે પ્રવાહ વહી રહ્યો છે એ પ્રવાહની કિંમત આપણે કેટલી બોલીએ છીએ, 5 એમ્પિયર બોલીએ છીએ. પણ આપણા ઘરે તો આપણે કોઈ એવો વિચાર નથી આવ્યો, આપણા ઘરે તો એસી પ્રવાહ આવે છે, અને એસી પ્રવાહ આવે તો I બરાબર I0 sin ઓમેગા ટી પ્રમાણે પ્રવાહ આપણા ઘરમાં આવી રહ્યો છે, પણ આપણે પ્રવાહની કેટલી કિંમત બોલીએ છીએ, 5 એમ્પિયર. તો 5 એમ્પિયર થોડી હોય, તો 5 એમ્પિયર શું હશે, I0 sin ઓમેગા ટી હશે નહીં, શું I0 હશે નહીં, I0 તો મેક્સિમમ વેલ્યુ થઈ. તો 5 એમ્પિયર શું હશે, તો 5 એમ્પિયર છે મેં તમને કીધું એમ કે I0 by √2 એટલે કે IRMS વેલ્યુ છે. બરાબર, એટલે આપણે જે છે IRMS વેલ્યુ બોલીએ છીએ 5 એમ્પિયર છે. રિયલમાં 5 એમ્પિયર પ્રવાહ નહીં હોય, પ્રવાહ તો સતત બદલાય છે, પણ કેમ જાણે 5 એમ્પિયર DC પ્રવાહ વહેતો હોય લાઈનમાંથી એવી રીતે આ વર્તે છે. બરાબર, એ આપણને કેવું કામ આપે છે કે કેમ જાણે 5 એમ્પિયરનો DC પ્રવાહ વહી રહ્યો હોય એવું આપણને કામ આપે છે આ પ્રવાહ. અને એટલા માટે જે છે IRMS નામની રાશિ વ્યાખ્યાયિત કરવી પડી. એટલે આપણે એમ બોલીએ છીએ વ્યવહારમાં કે ભાઈ આ લાઈન 5 એમ્પિયરની છે, આ લાઈન 10 એમ્પિયરની છે, કેવો પ્રવાહ કહેવાય છે, એસી પ્રવાહ. પણ એ કેવી વેલ્યુ આપણે બોલીએ છીએ, IRMS વેલ્યુ આપણે બોલીએ છીએ. બરાબર, તો હવે તમે વિચારો તો કે આપણા ઘરે જે વોલ્ટેજ, આપણે જે પાવર સપ્લાય છે આપણો, બરાબર, આપણા ઘરે જે પાવર સપ્લાય છે ઈ પાવર સપ્લાયને જો મારે લખવું હોય તો જો તો કઈ રીતે હોય, આપણા ઘરે પાવર સપ્લાય જે આવે છે એમાં શું લીક હોય રેડિંગ એ તમને ખબર છે, કેટલું લીક હોય, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ. આપણો પાવર સપ્લાય છે ઇન્ડિયા, આપણે ભારતની અંદર 220 વોલ્ટ 50 હર્ટ્ઝ. બરાબર, પણ આપણા ઘરે તો પાવર સપ્લાય એસી છે, જો તો E0 sin ઓમેગા ટી. જ્યારે અહીંયા તો 220 લખ્યું હોય તો 220 E0 sin ઓમેગા ટી છે નહીં,
220 શું ઈ નોટ છે? નહીં. તો આ 220 શું છે? એની આરએમએસ વેલ્યુ છે. બરાબર. આ એની આરએમએસ વેલ્યુ છે એટલે કે આ સપ્લાય કેમ જાણે 220 વોલ્ટ નો હોય, અથવા તો તમે આને 220 વોલ્ટની બેટરી સાથે છે ચેન્જ કરી નાખો. બરાબર. આમાં લો કે 220 વોલ્ટની બેટરી ને એની અવરોધ શું છે? આર. તો આ જે પાવર સપ્લાય છે કેમ જાણે 220 વોલ્ટની ડીસી બેટરી સાથે જોડી દીધો હોય એવી રીતે આપણને આ કાર્ય આપે છે. એની આરએમએસ વેલ્યુ છે વોલ્ટેજની. બરાબર. એટલે કે આ રીતે કે E બરાબર E નોટ સાઇન ઓમેગા ટી. E બરાબર E નોટ સાઇન ઓમેગા ટી હોય. E બરાબર શું છે? E નોટ સાઇન ઓમેગા ટી. બરાબર. હવે પાવર નું સૂત્ર શું હોય? કે P બરાબર V સ્ક્વેર બાય R. અત્યારે હું E સ્ક્વેર બાય R લખી નાખું, તો હું આને આમ લખું V બરાબર V નોટ સાઇન ઓમેગા ટી. તો પાવર નું સૂત્ર શું હોય? V સ્ક્વેર બાય R. તો એનર્જી નું સૂત્ર શું થાય? V સ્ક્વેર બાય R ઇન્ટુ ટી. બરાબર. તો પ્રવાહના ફોર્મમાં શું આવ્યું હતું એનર્જી નું સૂત્ર? તો કે I સ્ક્વેર R ટી સૂત્ર હોય એનું જનરલ, પણ એસી પ્રવાહ માટેનું સૂત્ર શું આવ્યું હતું? તો કે IRMS સ્ક્વેર R ટી. તો એ જ રીતે વોલ્ટેજના પદમાં શું આવશે? તો કે VRMS સ્ક્વેર અપોન R ઇન્ટુ ટી. આ એનર્જી નું સૂત્ર થઈ ગયું. બરાબર. તો આમ માની લ્યો કે અહીંયા વોલ્ટેજ સપ્લાય છે આ રીતનો, આ રીતે, પણ કેમ જાણે આ રીતે 220 વોલ્ટ નો તમે ડીસી સપ્લાય જોડી દીધો હોય, એટલે કે એની વીઆરએમએસ વેલ્યુ કેટલી આવે છે? 220 વોલ્ટ આપણા ઘરે. અને એટલા માટે આપણે એવું બોલે છે કે 220 વોલ્ટ પાવર સપ્લાય. એ 220 વોલ્ટ નથી, એની કઈ વેલ્યુ છે? આરએમએસ વેલ્યુ છે. બરાબર. અને આરએમએસ વેલ્યુ છે એનો મતલબ શું? જો તો અહીંયા જો, અહીંયા જો તો ઈઆરએમએસ બરાબર શું થાય? E નોટ બાય રૂટ 2. હવે આપણો જે પાવર સપ્લાય છે 220 વોલ્ટ નો છે, તો અહીંયા હું 220 લખી નાખું, કેમ કે આરએમએસ વેલ્યુ છે. 220 વર્ગમૂળમાં 2 ને અંશમાં લઈ લ્યો, ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? E નોટ. તો તમે આનું સાદરૂપ આપો તો આનું સાદરૂપ આવશે લગભગ 311. અને આવૃત્તિ કેટલી છે? 50 હર્ટ્ઝ. તો ઓમેગા બરાબર શું થાય? 2 પાઈ f. હાલો, f એટલે 50 એટલે કે 100 પાઈ, અને 100 પાઈ એટલે કેટલા આવી ગયા? 314 રેડિયન પર સેકન્ડ. તો બોલો આ સૂત્ર શું બન્યું અહીંયા? તો સૂત્ર અહીંયા આવું બન્યું કે આપણા ઘરે જે પાવર સપ્લાય આવે છે આ રીતે, એનું સૂત્ર છે E બરાબર E નોટ સાઇન ઓમેગા ટી. તો E નોટ એટલે કે એની મેક્સિમમ વેલ્યુ. બરાબર. એનો આલેખ કંઈક આવો હતો. બરાબર. જો તો આનો આલેખ દોરવો હોય તો આપણે આવી રીતે દોરી શકીએ, એમ આવી રીતે. તો આ શું થઈ? એની મેક્સિમમ વેલ્યુ થઈ. તો એ મેક્સિમમ વેલ્યુ E નોટ કેટલી આવી? 311. તો આને હું આમ લખી શકું 311 સાઇન ઓમેગા બરાબર શું આવ્યું? 314. ઓમેગા બરાબર 314 ટી. બરાબર. પ્રારંભિક અહીં અમે 0 લીધી છે. તો આપણા ઘરે પાવર સપ્લાય આવી રીતે આવે છે, જે સમય સાથે બદલાય છે. બરાબર. પણ આપણે સામાન્ય માણસોને એવું સમજાવવામાં આવ્યું કે તમે એવું જ માની લ્યો કે અહીંયા કેમ જાણે 220 વોલ્ટ પાવર સપ્લાય કોન્સ્ટન્ટ 220 વોલ્ટ હોય એવી રીતે તમે માની લ્યો, તો એની જેમ જ વર્તે છે. બરાબર. આ પાવર સપ્લાય સમય સાથે બદલાતો પાવર સપ્લાય છે. જો તમે ઉર્જાની ગણતરી કરતા હોય તો આ પાવર સપ્લાય કેમ જાણે 220 વોલ્ટ નો હોય એવું તમને કામ આપે છે. એટલે સામાન્ય માણસોને એવું કહેવામાં આવ્યું, તમે એવું સમજી લ્યો કે આ આવું કઈ નથી, આ 220 વોલ્ટની લાઈન છે. અથવા તો તમારા ઘરે 220 વોલ્ટ ડીસી આવે છે અને પ્રવાહ કેટલો છે? 5 એમ્પિયર છે, અથવા તો 10 એમ્પિયર છે. અને એવું માનીને તમે ગણતરી કરી નાખો, તો જ્યારે આપણે પાવરના દાખલા ગણાતા ત્યારે પણ મેં તમને જે ઉદ્ગમ લેવડાવ્યું હતું 220 વોલ્ટનું જ હતું, ડીસી જ હતું. અને આપણા ઘરમાં વીજળીનું બિલ મેં તમને ગણાવ્યું હતું. જ્યારે આપણા ઘરમાં તો એસી સપ્લાય આવે છે, તો આપણે 220 વોલ્ટ અચળ શું કામ લઈ શક્યા? એનું કારણ છે આ વેલ્યુ, વીઆરએમએસ વેલ્યુ. એ વીઆરએમએસ વેલ્યુ હતી 220 વોલ્ટ, પ્રવાહ 5 એમ્પિયર કે 10 એમ્પિયર લઈને આપણે બધી ગણતરી કરી નાખી હતી, ઘરનું આપણે બિલ ગણી કાઢ્યું હતું. તો એવી રીતે
બરાબર, કે ભલે એસી સપ્લાય હોય, બદલાતો પ્રવાહ હોય, પણ આપણે જે છે એની આઈઆરએમએસ અને વીઆરએમએસ વેલ્યુ છે એ આપણે ધ્યાનમાં લેવાની હોય છે. અને શું કામ ધ્યાનમાં લેવાની હોય એ પણ આપણે સમજ્યા. બરાબર, તો આવી રીતે અહીંયા આપણે સમજી શકીએ અને કે ભાઈ આઈઆરએમએસ અને વીઆરએમએસ વેલ્યુની આપણે શું કામ જરૂર પડશે અને આઈઆરએમએસ અને વીઆરએમએસ વેલ્યુ એટલે શું. બરાબર, હવે એક એક્ઝામની અંદર એવો સવાલ પૂછાણો હતો કે ભાઈ તમને એવું કીધું કે ભાઈ એક એસી લાઈન છે 220 વોલ્ટ, બરાબર, તમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ એક એસી લાઈન છે, એસી લાઈન છે એમાં વીઆરએમએસ ની વેલ્યુ છે 220 વોલ્ટ અને એક ડીસી લાઈન છે એમાં છે વોલ્ટેજ 220 વોલ્ટ. હવે ડીસી હશે એટલે એમાં તો કોન્સ્ટન્ટ હશે. અને એક એસી લાઈન છે વીઆરએમએસ, એના વોલ્ટેજ પણ 220 છે. તો એ બે લાઈનો અલગ અલગ છે. તો બોલો તમે કઈ લાઈનને પકડશો તો તમને વધારે ઝટકો લાગશે? આવો સવાલ પૂછાયેલો છે ભૂતકાળમાં કે તમે એ 220 વોલ્ટની એસી લાઈનને કે 220 વોલ્ટની ડીસી લાઈન કેમાંથી કોને પકડશો કે જેથી કરીને તમારે વધુ ઝટકો લાગશે હાથમાં, તમને શોર્ટ શેમાં વધારે લાગશે? વિચારો તો તમને વધારે શોર્ટ લાગશે એસી લાઈનમાં. શું કામ એસી લાઈનમાં? એનું કારણ છે, જુઓ તો કે 220 વોલ્ટની જો એ લાઈન હશે એસી લાઈન, તો એનો મતલબ એવો થયો કે E બરાબર E નોટ સાઈન ઓમેગા ટી. બોલે એમાં વોલ્ટેજની મહત્તમ કિંમત કેટલી? વોલ્ટેજની મહત્તમ કિંમત 311. જો વીઆરએમએસ 220 હશે તો 220 એ વીઆરએમએસ વેલ્યુ થઈ. એનો મતલબ કે મેક્સિમમ વોલ્ટેજ, એના તો વોલ્ટેજ બદલાતા હોય પણ ઓવરઓલ 220 વોલ્ટ જેવું કામ આપે છે. એના મેક્સિમમ વોલ્ટેજ ક્યાં સુધી ગયા? 311 સુધી. તો એનો આલેખ પણ મેં હમણાં દોર્યો તો અહીંયા જુઓ તો આ રીતે. તો જો તો એના મેક્સિમમ વોલ્ટેજ 311 વોલ્ટ. તો તમે જો આ વાયરને પકડશો તો એક દોલન દરમિયાન 311 કેટલી વાર થશે? 2 વાર થશે. અને એક સેકન્ડમાં આવું 50 વાર થઈ જશે. 50 દોલનો પૂરા થાય એટલે 100 વાર 311 ની વેલ્યુ આવશે. તો જો તમે વાયરને હાથમાં પકડશો તો એક સેકન્ડમાં 100 વાર 311 ની વેલ્યુ 311 વોલ્ટ એ અચીવ કરે છે. તો જો તમે વાયર હાથમાં પકડો તો એના વોલ્ટેજ વધુ તો 311 સુધી જાય છે. જ્યારે ડીસી હશે તો એના તો 220 ના 220 જ રહી છે. જ્યારે આના તો 311 સુધી આના વોલ્ટેજ જાય છે. તો કયો વાયર પકડવાથી વધારે શોર્ટ લાગશે આપણને? એસી લાઈન પકડવાથી આપણને વધારે શોર્ટ લાગશે. બરાબર, આવતા લેક્ચરમાં આપણે ફેઝર વિશે ચર્ચા કરવી છે. એટલે કે જે આવર્તીય વિધેય મેં તમને કીધું I બરાબર I નોટ સાઈન ઓમેગા ટી, E બરાબર E નોટ સાઈન ઓમેગા ટી, આવા જે આવર્તીય વિધેયો છે એને સદિશ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. એટલે કે સદિશ નથી પણ આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવી અને આપણે એનો પરિણામી સદિશ મેળવી શકીએ. એને આપણે ગ્રાફ પેપર ઉપર આવી રાશિઓને બતાવી શકીએ અને એની મદદથી ઘણા બધા ઉકેલો મેળવી શકીએ. બરાબર, તો આપણે આવતા લેક્ચરની અંદર ફેઝર સમજવાનું છે. ફેઝર એટલે શું? તો એના માટે તમે અત્યાર સુધીનું બધું કમ્પ્લીટ કરી નાખજો.